નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વક્તાપુર પાસે જય સિયારામ વિસામાનો ધારાસભ્યના નિવાસ સ્થાનેથી પ્રારંભ। સાબરકાંઠાના તલોદ વક્તાપુર ધારાસભ્ય નિવાસ સ્થાનેથી પ્રારંભ। જગત જનની માં જગદંબાના ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા પદયાત્રીઓ માટે તલોદ ઉજેડિયા રોડ ઉપર પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તારીખ 28 ઓગસ્ટ અને ગુરુવારથી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સંચાલિત જય સિયારામ વિસામા કેન્દ્ર તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વિસામા કેન્દ્ર ઉપર દરેક પદયાત્રીને પાકા ભોજન, મેડિકલ સેવા, ચા નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। આ તકે ધાર્મિક કાર્યક્રમોમાં સુંદરકાંડ, રામદેવ પીર જ્યોત પાઠ, ગાયત્રી યજ્ઞ, સ્વામિનારાયણ મહાપૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ તબક્કાવાર આયોજન કરવામાં આવેલ હોય। સર્વ ભાવિક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અને પદયાત્રીઓને વિસામા કેન્દ્રનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે। આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75 વર્ષ પૂર્ણ થતાં 75 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, સાબર ડેરી ડિરેક્ટર ભોગીલાલ પટેલ, સાબરકાંઠા બેંક ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ, તાલુકા સંઘ ચેરમેન રાકેશભાઈ પટેલ, પ્રાંતિજ નિત્યાનંદ ભટ્ટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ આર.બી. સોલંકી, પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, તલોદ તાલુકા પત્રકાર સત પ્રમુખ પ્રવીણ રાવલ, કમલેશભાઈ પ્રજાપતિ, તલોદ શહેર પ્રમુખ કૌશલ ગજ્જર, પૂંસરી સરપંચ નરેન્દ્ર પટેલ, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ વિવિધ સેવા સહકારી તથા દૂધ મંડળીના ચેરમેનો, તાલુકા તથા શહેર સંગઠન હોદ્દેદારો, પત્રકારો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તલોદ તાલુકાના વક્તાપુર ગામે જય સિયારામ વિસામાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી આ વિસામો ચાલે છે। આજે અમે 5મા વર્ષમાં પ્રવેશ કરીશું। ત્યારે આ વિસામની અંદર અમે 2 ટાઈમ જમવાનું સાથે 24 કલાક નાસ્તો આપીએ છીએ। એ સિવાય આ જય સિયારામ વિસામમાં છેલ્લા 4 વર્ષથી અહીંયા અમે આખો એક ટેન્ટર અને એક મકાન બનાવી દીધું છે। ગમે ત્યારે તમે 24 કલાક આવો તો ચા નાસ્તો જમવાની વ્યવસ્થા કાયમ માટે હોય છે, રહેવા માટે, રોકાવા માટે, પદયાત્રીઓ માટે તમામ સગવડ છે। સાથે સાથે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂરા થતા હોય ત્યારે અમે સાથે એ પણ આયોજન કર્યું કે આપણે 75 વૃક્ષ વાવી અને એક નામ માં કે એક પેડ માં કે નામ નું પ્લાનિંગ કર્યું અને આવનાર સમયની અંદર ખૂબ બધા પદયાત્રીઓ નીકળવા છે। તો માં જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ શક્તિ આપે, ખૂબ તાકાત આપે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ એમની યાત્રા સફરે એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય, જય અંબે।